અમારા ભરતભાઈ જોવા અત્યારે અમારે કાળું મકાન બનાવે છે અત્યારે ગાંઠિયા લાઈવ હાલે છે જોવા અત્યારે મશીનથી જય માતાજી, રામ રામ બધાને। તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આજ તો ફેમિલી વહેલા વહી આવ્યા છીએ, કેમ કે જવાનું છે ગામમાં આવીએ, કેમ કે ત્યાં માતાજીનો પાટોત્સવ છે અવસરમાનો અને ગાયત્રીમાનો। તો આપણે ઘડીક રાતે સેવામાં જવાનું છે, બકાલું ને એવું બધું મળવાનું છે, એટલે તો નાવા ધોવાનું જે બાકી છે। દિવ્યા બેઠી છે અત્યારે મશીને। તો મિત્રો અમારા પપ્પા તો અત્યારે આવી ગયા સલંગથી, તો લાવ્યા છે ધોકો એકદમ સસ્તો ટ્યુબલાઇટનું છે। તો હવે આપણે નહીં આવીએ ને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો। તો મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું, તો હવે જમવાનું બાકી છે। તમારા નાના ભાઈએ દાળ બનાવી છે, આજે અડદની દાળ બનાવી છે, જોવો ક્યારે મસ્ત બનાવી છે એકદમ। તો મારા ભાઈએ રોટલા બનાવી નાખ્યા છે, તમારા પપ્પા તો આરામ કરે છે પલંગથી આવી। તો હવે જમી લઈએ, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો અમારો ભાઈ તો બેઠો છે અત્યારે રોટલાની વાટે। હા, અમારા ભાઈએ તો ત્રણ રોટલા બની નાખ્યા છે। તો મિત્રો જમીન કરીને આવી ગયા છીએ હવે અહીંયા માતાજીની સેવામાં। અમારા ભરતભાઈ જોવો અત્યારે અમારે કાળું મકાન બનાવે છે અત્યારે ગાંઠિયા લાઈવ હાલે છે જોવો અત્યારે મશીનથી ગાંઠિયા પાડે છે। અમારો ભરતભાઈ રસોઈયા છે, અમારા ભરતભાઈ બનાવે છે અને અમારા કાળું કાકા કાઢે છે। તો ઘણા મિત્રો તો અત્યારે આવ્યા છે સેવામાં, હજી બકાલું મળવાનું બાકી છે। હજી અમારા રાજભાઈ બેઠા છે અહીંયા, અમારા તો બધા મિત્રો આવી ગયા છે, બધા મિત્રો આવી ગયા છે। તો મિત્રો આપણે ગામમાં લઈ આવ્યા છીએ, તો કાલે છે આપણે માતાજીનો 10મો પાટોત્સવ। તો સેવામાં હતા એટલે પછી પૂરો બ્લોગ તો બધી ના શીખ્યો ને આરે પછી માઇક શરૂ હતું એટલે બ્લોગ ઉતારીએ તો પછી કોપીરાઇટ આવે, તો એ માટે બ્લોગ ન બનાવ્યો, કેમ કે અહીંયા ગીત વાગતું હતું એટલે। તો આ બ્લોગ આપણે હવે નાનો રહેશે, તો બ્લોગને આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળશું પાછા એક નવા બ્લોગ સાથે।